વાલોડ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારી તેમજ કર્મચારીઓએ ભરબપોર તાપમાં હાજર રહી અરજદારોની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. એટલું જ નહીં, ત્યાં ઠંડી છાશ તેમજ જમવાની પણ વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે કરવામાં આવી હતી. વાલોડ પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી નિમેશ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ વિવિધ આગેવાનોએ આ કાર્યક્રમને રૂબરૂ મુલાકાત લીધી હતી અને જુદા જુદા સરકારી વિભાગો દ્વારા થતી કામગીરી નિહાળી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાનો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, દિવ્યાંગ બસ પાસ, યુડીઆઈડી રજિસ્ટ્રેશન, દિવ્યાંગ સાધન, સંત સુરદાસ પેન્શન યોજના, હેલ્થ ઇન્સ્યોરન્સ સહિત 56 જેટલી સેવાનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. નાગરિકોના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સાંજ સુધી અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહી 859 જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા, તાલુકા વિકાસ અધિકારી નિમેશ પટેલ, નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ ડોડિયા, એટીવીટીના મીનાક્ષીબેન તેમજ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે એ માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ 2.0 અંતર્ગત આજે વાલોડ ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તેમાં સરકારના તમામ વિભાગો પોતાની યોજનાઓ સ્થળ પર જ પૂરી પાડશે અને સવારે 9 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓ લઈ શકે તે માટે તમામ વિભાગના કર્મચારીઓ ત્યાં હાજર રહેશે અને અરજદારશ્રીઓની અરજીઓનું સ્થળ પર જ નિકાલ કરશે.